આ તમને ડેટા પરથી જે છે જવાબ શોધવાનું કીધું છે। અહીંયા ધ્યાનથી જે છે વાંચો। તમને શું આપ્યું છે કે સ્તંભ એક્સ જે છે 8 મીટર ઊંચાઈ ધરાવે છે, સ્તંભ વાય જે છે એ એક્સ કરતા અડધી અને સ્તંભ ઝેડ સ્તંભ એક્સ કરતા બમણી ઊંચાઈ ધરાવે છે। સ્તંભ પી સ્તંભ ઝેડ કરતા ઊંચો છે, પરંતુ સ્તંભ એ અને બી સ્તંભ કરતા ઓછી ઊંચાઈ ધરાવે છે। ઇંગ્લિશમાં પણ તમે વાંચી શકો છો। તો પહેલા સૌથી પહેલા આપણને શું આપ્યું છે કે એક્સ ની જે છે ઊંચાઈ જે છે આપણને 8 મીટર આપી દીધી છે। સાથે એવું કીધું છે કે સ્તંભ વાય જે છે સ્તંભ એક્સ કરતા અડધી એટલે કે વાય ની ઊંચાઈ જે છે આના કરતા અડધી એટલે કે 4 મીટર હશે। બીજું શું કીધું છે, અને સ્તંભ ઝેડ જે છે એક્સ કરતા બમણું, તો એક્સ ની જે છે બમણું એ ઝેડ છે એટલે કે અહીંયા 16 મીટર છે। હવે તમને બીજી માહિતી આપી છે કે ભાઈ પી સ્તંભ ઝેડ કરતા ઊંચો છે, તો પી જે છે ઝેડ થી પણ આગળ છે અને એ અને બી કરતા ઓછી ઊંચાઈ ધરાવે છે, તો પી ની આગળ જે છે એ અને બી માંથી કોઈ પણ આવી શકે, બંને પી થી આગળ છે। એ આગળ છે કે બી આગળ છે નથી જાણતા આપણે, એટલે એ અને બી ને સાથે લખ્યા છે આપણે। તો આમાંથી કયા વિધાનો જે છે ખરા હોઈ શકે? પહેલું તો છે બી સ્તંભ સૌથી ઊંચો છે। તમને એ અને બી માં કોણ ઊંચું છે ખબર નથી, તમે જે છે કહી શકો કે કોણ ઊંચું છે, તો પહેલું તમારું ખોટું પડશે, તમે શોર્ટ ના કહી શકો। એ પણ હોઈ શકે, બી પણ હોઈ શકે। બીજું કે સ્તંભ એક્સ વાય અને ઝેડ ની ઊંચાઈની સરેરાશ 9 મીટરથી વધારે છે, તો સરેરાશ શોધવા માટે શું કરવું પડે? આપણે સરવાળો કરવો પડે। તો આ ત્રણેયનો સરવાળો કરીએ તો 16 ને 8 જે છે કેટલા થઈ જશે? 24, 24 ને 4 28 અને 28 ભાગ્યા 3 કરીએ તો જો 9 તરી 27, 9 પોઈન્ટ જે છે ઉપર જવાબ આવે, એટલે કે 9 થી વધારે છે એ આપણું સાચું થાય। ત્રીજું છે કે પી જે છે એ અને બી ની ઊંચાઈ, પી એ અને બી ની ઊંચાઈની સરેરાશ 15 મીટરથી ઓછી છે। તો જુઓ તમે, પી 16 થી વધારે છે અને એ બી તો જે છે એનાથી પણ વધારે છે, તો આ ત્રણેયની એવરેજ તો જે છે હંમેશા 16 થી વધારે જ આવશે, તો 15 થી ઓછી તો ક્યારેય ના આવે, એટલે ખોટું છે। એનો મતલબ કે આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર બી જે છે સાચો જવાબ છે। એક્સ વાય ઝેડ ની ઊંચાઈ 9 મીટરથી વધારે છે એ આપણો સાચો વિકલ્પ છે। તો માહિતીના આધારે તમારે આવા ઇન્ફોર્મેટિવ દાખલા ગણવાના હોય છે।